ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 1 આકૃતિ અને આલેખનું મહત્ત્વ. આપણે આના પહેલાંના લેક્ચરમાં જોયું હતું કે આકૃતિ અને આલેખનું મહત્ત્વ શું છે, કે ભાઈ આકૃતિ દ્વારા છે એ શું કરવામાં આવે છે કે સામાન્ય લોકોને છે એ સમજાવવા માટે છે એ આકૃતિ મદદરૂપ થાય છે, કે જેના દ્વારા છે એને સરળતાથી સમજાવી શકાય છે. એટલા માટે આકૃતિનો ઉપયોગ છે એ વિશેષ પ્રમાણમાં કરવામાં આવતો. આકૃતિ દ્વારા છે એ ઘણી બધી બાબતોને દર્શાવવામાં આવતી, કે ભાઈ ભારતની જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિમાં કઈ રીતે સુધાર આવે છે, કઈ રીતના છે એમાં એ સમસ્યાને છે એ નિરાકરણ લાવવામાં આવે, એ બાબતોને સ્પષ્ટ અને સરળ રીતે સમજાવવા માટે શું કરવામાં આવતું તો કે ભાઈ આકૃતિનો ઉપયોગ કરવામાં આવતો. પછી તો કે આલેખ છે એનો ઉપયોગ શા માટે કરવામાં આવતો તો કે એવા કોઈ સંશોધનો નિષ્ણાંતકારો છે કે જે એવી કોઈ બાબતો દર્શાવે છે કે ભાઈ 1 વર્ષ દરમિયાન અથવા 5 વર્ષ દરમિયાન છે એ કેવી કેવી ઘટનાઓ બનેલી છે અને એ ઘટનાના સમયગાળામાં છે એ કેવી પરિસ્થિતિનું સર્જન થયું છે, તો એ માટે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આલેખનો ઉપયોગ વિશેષ પ્રકારને જોઈએ તો આંકડાકીય માહિતી માટે કરવામાં આવે છે. આંકડાઓને સચોટ રીતે દર્શાવવા માટે શું કરવામાં આવે તો કે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ આલેખના આધારે છે એ આંકડાકીય માહિતી છે એ ચોક્કસ રીતે છે એ દર્શાવી શકાય છે. તો આપણે અહીંયા આકૃતિના પ્રકારો જોવાના છે કે ભાઈ આકૃતિ છે એનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવે છે તો કે ભાઈ સામાન્ય લોકો એને સમજી શકે, સરળતાથી એનો ઉપયોગ કરી શકે છે. કે ભાઈ પહેલાંના સમયમાં આદિમાનવ છે એનો વિકાસ કેવી રીતના થતો, તો એ આદિમાનવને દર્શાવવા માટે શું કરવામાં આવે તો ભાઈ આકૃતિ દોરવામાં આવે. એની જે વિકાસ ગાથા છે ધીમે ધીમે છે એ કઈ રીતના વધી હતી, એના સમયમાં ગાળામાં છે એ કઈ કઈ પરિસ્થિતિઓ જોવા મળી હતી, એને દર્શાવવા માટે શું કરવામાં આવતું કે આકૃતિની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ એવી વર્તુળની આકૃતિ દોરવી છે અથવા કોઈ ચોરસ દોરવું છે તો આપણે એને મૌખિક રીતે સમજાવી શકતા નથી, પણ એ ચોરસને દોરીને પછી એ આકૃતિને શું કરવામાં આવે સમજાવવામાં આવે છે. તો એવી રીતના ભારતની પરિસ્થિતિઓને સમજાવવા માટે શું કરવામાં આવતું તો ભાઈ આકૃતિ દોરવામાં આવતી. આદિમાનવ છે એ જેમ જેમ વિકાસ કરતો ગયો એમ એમ સુધાર આવતો ગયો, એ માટે શું કરવામાં આવ્યું તો કે ભાઈ પહેલાંની એની જે કંઈ પણ સમસ્યાઓ હતી એ દર્શાવવામાં આવતી. ભાઈ આદિમાનવ છે એ જંગલમાં રહેતો, પછી ભટકતું જીવન ગાળતો, એની પાસે એવી કોઈ સુવિધા નહોતી, તો એ માટે ચિત્રાકૃતિ દ્વારા છે એને શું કરવામાં આવતું બંધ બેસાડવામાં આવતું કે ભાઈ આદિમાનવ આવી રીતના પોતાનું છે એ જીવન પસાર કરતા, એ જંગલોમાં વસવાટ કરતા, પ્રાણીઓ સાથે છે એ પોતાનું જીવન ગાળતા, શિકાર કરતા. તો એ ચિત્રો દ્વારા છે એ શું કરવામાં આવતું દર્શાવવામાં આવતું. તો આપણે અહીંયા આકૃતિના કેટલા તો કે ભાઈ 6 પ્રકાર જોવાના છે, અને એ 6 પ્રકારના આધારે છે એ શું કરવામાં આવે છે તો કે ભાઈ લોકોને સમજાવવામાં આવે છે, એને સામાન્ય જ્ઞાન છે એ આપવામાં આવે છે. તેમાં પહેલી આકૃતિ છે ચિત્તકૃતિ, એટલે ચિત્તાકૃતિ એટલે આકૃતિની રચના કરવામાં આવે છે અને પછી સામાન્ય લોકોને શું કરવામાં આવે તો કે સમજાવવામાં આવે. સામાન્ય લોકો એ આકૃતિને સમજે છે અને એનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે ભારતની વસ્તી છે એ કેટલા પ્રમાણમાં જોવા મળે છે, કેટલા ટકા એનું પ્રમાણ જોવા મળતું હોય છે, તો એ દર્શાવવા માટે શું કરવામાં આવે તો કે ભાઈ ચિત્તાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે ચિત્ર આકૃતિ દર્શાવવામાં આવે. કે કોઈ વૃક્ષ છે એ વૃક્ષને દર્શાવવા માટે છે એ શું કરવામાં આવે તો કે વૃક્ષનું ચિત્ર દોરવામાં આવે. એ વૃક્ષમાં પાન છે, ફૂલ છે, ફળ છે, એવી રીતના એની તમામ પ્રકારની જે કંઈ પણ થડ છે, મૂળ છે, એ તમામ પ્રકારના ભાગો છે એ દર્શાવવામાં આવતા હોય છે. તો આ ચિત્રાકૃતિ દ્વારા છે એ શું કરવામાં આવે છે તો કે ભારતની વસ્તીને દર્શાવી તો કે જનસંખ્યા દર્શાવવી પડે, લોકોને દર્શાવવામાં આવે છે, લોકોની જે સમસ્યાઓ છે એને દર્શાવવામાં આવે છે, અને એના દ્વારા છે એ આ ચિત્રાકૃતિ છે એની રચના કરવામાં આવે છે. પછીની વાત કરીએ તો ઘઉં છે, કોઈ અનાજને દર્શાવવા માટે શું કરવામાં આવે તો કે ભાઈ એ અનાજને દોરવામાં આવે છે, ઘઉં દોરવામાં આવે, શેરડી દોરવામાં આવે, બાજરો દોરવામાં આવે, કોઈ એવું ફળ દર્શાવવામાં આવે, કોઈ વૃક્ષ દર્શાવવામાં આવે, મનુષ્યને દર્શાવવામાં આવે, પ્રાણી પક્ષીઓને દર્શાવવામાં આવે. તો એ શેના આધારે દર્શાવવામાં આવે છે તો કે ભાઈ ચિત્તાકૃતિ દ્વારા. એ આકૃતિ દ્વારા છે એ સામાન્ય લોકોને એની તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે. બાળકને કોઈ એવી વસ્તુ દર્શાવી છે તો એના માટે શું કરવામાં આવે તો કે આપણે અલગ અલગ જે ભાગો છે એ ભાગોને વર્ણવીએ છીએ. પક્ષીઓનું ચિત્ર દર્શાવીને એને પક્ષી વિશે છે એ સમજાવીએ છીએ. અંક દર્શાવો હોય તો આપણે અંકને શું કરીએ છીએ તો કે ભાઈ આકૃતિ દ્વારા છે એ સમજાવીએ છીએ, કે જેથી બાળક છે એ આકૃતિને સમજી શકે, જાણી શકે, અને પછી પોતે છે એના ઉપયોગમાં લઈ શકે છે. તો સામાન્ય લોકોને આ બધી બાબતો દર્શાવવા માટે છે એ શું કરવામાં આવે તો કે ભાઈ ચિત્તાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ આકૃતિ દ્વારા સ્પષ્ટ રીતે છે એ માહિતગાર કરવામાં આવે છે. એના પછી બીજી આકૃતિની વાત કરીએ તો વિકર્ણ. અહીંયા વિકર્ણની વાત કરવામાં આવી છે. વિ પ્લસ કર્ણ એટલે છૂટા છવાયા જે કંઈ પણ ભાગો છે એની વાત કરવામાં આવી છે, વિભાજિત થયેલ જે કંઈ પણ ભાગો છે એની વાત કરવામાં આવી છે.
તો વિકર્ણ એટલે શું? તો કે ભાઈ છૂટાછવાયા બિંદુને દર્શાવવા બે ચલ વચ્ચેનો સહસંબંધ નિયત કરવામાં આવ્યો. કેની વાત કરવામાં આવી? બે ચલની વાત કરવામાં આવી છે. દાખલા તરીકે આ બે ચલ છે, તો એ બે ચલને દર્શાવવા માટે શું કરવામાં આવે? તો કે ભાઈ વિકર્ણ આકૃતિ દોરવામાં આવે છે. શું કામ? એ બે ચલ છે એનો જે સંબંધ છે એ મૂકવામાં આવ્યો છે કે ભાઈ નદી છે, એ નદી એક જગ્યાએથી પસાર થાય છે તો એ બીજી જગ્યાએ જાય છે, તો એનું જે અંતર છે એ જ્યાંથી પસાર થઈ છે ને જ્યાં વહે છે એ બંનેનું અંતર જાણવા માટે છે એ શું કરવામાં આવે? તો વિકર્ણનો ઉપયોગ કરવામાં આવે છે. શું કામ? કે એમાં એ બિંદુ જોડેલા આવે છે. નદી પોતાનો પ્રવાહ કરે છે ત્યારે એ પોતાનું કેન્દ્ર બિંદુ શું કરે છે? ત્યાગે છે. તો એવી રીતના બે ચલ છે, એ બે ચલને દર્શાવવા માટે અથવા બે બિંદુને દર્શાવવા માટે છે શું કરવામાં આવે? તો ભાઈ આ વિકર્ણ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને એના આધારે છે એની જે ટોચ છે, એના જે પોઈન્ટો છે, મુદ્દાઓ છે એ નક્કી કરવામાં આવતો. એના પછી ત્રીજી આકૃતિ છે વર્તુળ આકૃતિ. જો અહીંયા વર્તુળ આકૃતિની વાત કરવામાં આવી છે તો એમાં બે પ્રકારના વર્તુળ હોય, નાનું વર્તુળ અને મોટું વર્તુળ. એ વર્તુળ શેના આધારે નક્કી કરવામાં આવે? તો કે સમસ્યાના આધારે નક્કી કરવામાં આવે, પરિસ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. જેવડું માપ લ્યો છો એ પ્રમાણે તમે વર્તુળ નક્કી કરો છો કે ભાઈ તમારે અહીંયા કેટલાનું? તો કે 60નું વર્તુળ દોરવાનું છે, તો એ પ્રમાણે તમે શું કરો છો? 60ના અંશને લઈને વર્તુળ દોરો છો. તો એ કેન્દ્ર બિંદુને દર્શાવવા માટે, રેખાકૃતિને દર્શાવવા માટે શું કરવામાં આવતું હોય? તો કે વર્તુળ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. શું કામ? કે એ રેખાકૃતિને તમારે દર્શાવી છે, તમારે એનું ચોક્કસ માપ લેવું છે, અંતર લેવું છે. એ અંતરના આધારે છે એ નાનું વર્તુળ અને મોટું વર્તુળ દર્શાવવામાં આવતું હોય. તેવી ઘણી બધી પરિસ્થિતિઓને જાણવા માટે છે એ આ વર્તુળ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી સ્તંભ આકૃતિના કેટલા સ્તંભ આકૃતિ આપણે એટલી આગળ જોઈ ગયા હતા કે ભાઈ સ્તંભ એટલે થાંભલા આકારની જે કંઈ પણ આકૃતિ દર્શાવવામાં આવતી હોય તે. કોઈ પણ એક મૂલ્યને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? તો કે સ્તંભ આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. તો આ સ્તંભ આકૃતિમાં કેટલા પ્રકાર જોવા મળે? તો કે ભાઈ 3 પ્રકાર જોવા મળે છે. કેના? સ્તંભ આકૃતિની વાત કરવામાં આવી છે. સ્તંભ આકૃતિના 3 પ્રકાર છે. એમાં પેલું છે સાદી સ્તંભ આકૃતિ. સાદી સ્તંભ આકૃતિ એટલે આપણે વાય એક્સ ધરી દોરી નાખીને પછી એમાં સ્તંભ છે એની રચના કરીએ છીએ. એ સાદી સ્તંભ થઈ. એમાં કોઈ આપણે ડિઝાઇન બીજા કંઈક દોરતા નથી, ખાલી એના જે આંકડાઓ છે એ આંકડાઓને શું કરીએ? તો કે પ્રદર્શિત કરીએ છીએ. એના પછી બીજો પ્રકાર છે પાસ પાસેની આકૃતિ. સાદી સ્તંભ આકૃતિ છે એમાં એક ચલના અલગ અલગ મૂલ્યોને દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ. ભાઈ 91ના વર્ષમાં શું થયું? તો કે ભાઈ આટલા ટકા અનાજ થયું. 92ના વર્ષમાં તો કે આટલા ટકા, 95 વર્ષમાં તો આટલા ટકા. જનસંખ્યાની વાત કરીએ તો એ પ્રમાણે 91માં આટલી હતી, 92માં આટલી હતી. તો એ પ્રમાણે એને એક ચલના આધારે સાદી સ્તંભ આકૃતિની રચના કરવામાં આવે છે. એના પછી બીજી આકૃતિ છે પાસ પાસેની આકૃતિ. પાસ પાસેની એટલે બે સ્તંભને શું કરવામાં આવે? અડાડવામાં આવે છે. એના એક ચલના આધાર મૂલ્યને દર્શાવવા માટે છે આ પાસ પાસેની આકૃતિ દર્શાવવામાં આવી. એક ચલના મૂલ્યના આધારે શું કામ કહેવામાં આવ્યું છે? ઘઉંના ઉત્પાદનની વાત કરીએ બરાબર, તો કેટલા ટકા ઉત્પાદન થયું, કયા વર્ષમાં કેટલું ઉત્પાદન થયું છે. દાખલા તરીકે 91ના જે વર્ષમાં છે એ બે સમયગાળા દર્શાવી હોય તો પણ હાલે. 91ના વર્ષમાં છે એ 10 ટન થયું હતું, બાકી તો કે 50, અત્યારના સમયગાળામાં તો કે 50 ટન. કોઈ વય જૂથ છે, સ્ત્રી સાક્ષરતા છે, શિક્ષણનું પ્રમાણ છે, એ દર્શાવવા માટે પણ આ પાસેની જે સ્તંભ આકૃતિ છે એનો ઉપયોગ કરવામાં આવે અને એના આધારે છે એની ટકાવારી છે એ નક્કી કરવામાં આવતી હોય. પછી સમયના આધારે અથવા વર્ષના આધારે એની ટકાવારી પણ આપેલી હોય, વર્ષ પણ આપેલું હોય અને કોઈ એવું અનાજનું ઉત્પાદન થયું એ પણ આપેલું. ત્રણેય બાબતોને દર્શાવવા માટે શું કરવામાં આવે? તો કે પાસેની આકૃતિ છે એ દર્શાવવામાં આવતી. એના પછી સાદી વિભાજિત આકૃતિ. વિભાજિત એટલે વિભાગો પાડવામાં આવ્યો. એક કરતાં વધારે મૂલ્યને દર્શાવવા માટે શું કરવામાં આવ્યું? તો કે ભાઈ આ સાદી વિભાજિત આકૃતિ છે દર્શાવવામાં આવી. એક કરતાં વધારે ભાગોની વાત કરવામાં આવી છે. દાખલા તરીકે અહીંયા આપણે અનાજની વાત કરીએ તો ભારત, ચીન, પાકિસ્તાન છે એના અનાજની વાત કરીએ તો એ ત્રણેય દેશને આપણે અલગ પાડ્યા છે, એના વિભાગો પાડ્યા છે. એ વિભાગોને આપણે દર્શાવવા માટે શું કરવું પડે? વિભાજિત આકૃતિ દોરવી પડે. પછી તો કે ભાઈ શિક્ષણ, આરોગ્ય અને આવક, આ ત્રણેયને બાબતને દર્શાવી હોય તો પણ સાદી વિભાજિત આકૃતિ છે એ મૂકવામાં આવી. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ સાદી સ્તંભ છે તો એ
કેમ મૂકવામાં આવી હોય તો ભાઈ સાદી સ્તંભ છે એ આકૃતિ છે એ આવી રીતના હોય. પછી પાસ પાસેની વાત કરીએ તો પાસ પાસેની જે આકૃતિ છે એ આવી રીતના દોરવામાં આવી હોય. વિભાજિત આકૃતિ હોય તો એક કરતાં વધારે પણ હોઈ શકે ને. આ વિભાજિત આકૃતિ છે. આ ત્રણેય આકૃતિ છે એનો અલગ અલગ રીતના ઉપયોગ થતો જોવા મળે છે. અને એ આકૃતિના આધારે છે શું કરવામાં આવે તો કે સ્તંભ આકૃતિ તૈયાર કરવામાં આવે છે. આંકડાકીય માહિતી પ્રસ્તુત કરવામાં આવે છે. લોકોને એના વિશે સમજાવવામાં આવે છે. ભારતની પરિસ્થિતિ 1947 પછી કેવી હતી અને અત્યારે જે આધુનિક સમય છે એ આધુનિક સમયમાં ભારતની પરિસ્થિતિ કેવી છે, તો એને સમજાવવા માટે શું કરવામાં આવે તો કે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને આકૃતિ દ્વારા છે એ સામાન્ય લોકોને પરિચિત કરવામાં આવે છે. નિષ્ણાંતો છે, સંશોધકારો છે, કોઈ એવી સંસ્થાઓ છે, સૌથી વધારે છે એ શેનો ઉપયોગ કરે તો કે આવી ઘણી બધી આકૃતિનો ઉપયોગ કરે છે, આલેખનો ઉપયોગ કરે છે. અને એના દ્વારા છે એ આકૃતિને અલગ અલગ રીતના છે એ માહિતી આપી, મૂલ્યો દર્શાવી, ચલો દર્શાવી, એની જે સમસ્યાઓ છે એ દર્શાવી અને લોકોને એનાથી પ્રભાવિત કરવામાં આવે છે. તો આવી રીતના સ્તંભ આકૃતિના કેટલા તો કે ભાઈ 3 પ્રકારો હતા. એ ત્રણેય પ્રકારોમાં અલગ અલગ વ્યવસ્થાઓ છે એ મૂકવામાં આવી. સાદી સ્તંભ આકૃતિ છે તેમાં એક ચલને દર્શાવવામાં આવે એટલે એક ચલના અલગ અલગ મૂલ્યો દર્શાવવામાં આવે છે. ઘઉં છે, બાજરો છે, જુવાર છે એ દર્શાવવા માટે પણ એક સ્તંભના સાદી સ્તંભ આકૃતિનો ઉપયોગ થાય. પછી પાસ પાસેની આકૃતિ છે તો એ એક ચલના આધાર મૂલ્યને ઘઉંના ઉત્પાદનની વાત કરીએ તો ભાઈ અહીંયા 30% થી ભારતમાં 60% છે, ચીનમાં 65% છે, તો એ દર્શાવવા માટે પણ પાસ પાસેની આકૃતિનો ઉપયોગ થાય છે. એના પછી સાદી વિભાજિત આકૃતિમાં તો કે એક કરતાં વધારે મૂલ્યો હોય છે. સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, શિક્ષણનું પ્રમાણ અથવા વય જૂથ છે, આવકનું પ્રમાણ છે, તો એ દર્શાવવા માટે શું કરવામાં આવે છે તો કે ભાઈ સાદી વિભાજિત આકૃતિ છે એ દર્શાવવામાં આવે છે. એના પછી 5મો પ્રકાર છે વૃત્તાંશ. વૃત્તાંશ એટલે વર્તુળની વાત કરવામાં આવી. વૃત્તાંશ વંશ જે કંઈ પણ અંશ છે અંશની વાત કરવામાં આવી છે. વર્તુળ જ્યારે દોરવામાં આવે છે ત્યારે એના અલગ અલગ જે ભાગ પાડવામાં આવે છે એ ભાગને શું કહેવામાં આવે તો કે ભાઈ વૃત્તાંશ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ માહિતીના મૂલ્યો હોય એના આધારે શું કરવામાં આવે તો કે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. દાખલા તરીકે વૃત્તાંશ આકૃતિ છે એ કોઈ એવી ખેતીની બાબતો છે તો એ ખેતીની બાબતો દર્શાવીએ તો પણ શું કરવામાં આવે છે તો કે ભારતના અર્થતંત્રના માળખાને આપણે દર્શાવવો છે તો કે ભાઈ 10% શું છે તો કે ઉદ્યોગ છે, પછી 5% તો કે સેવા ક્ષેત્ર છે અને બાકીના જે કંઈ પણ ટકાવારી છે એ શું છે તો કે ખેતી છે. તો આ પ્રમાણે છે એ શેના આધારે તો કે વૃત્તાંશના આધારે મૂકવામાં આવ્યું છે. એ વૃત્તાંશના આધારે છે આ ત્રણેય બાબતોને છે એ દર્શાવવામાં આવે છે અને એના આધારે છે એ વર્તુળ આકૃતિને છે એ મૂકવામાં આવે છે. તો વૃત્તાંશ એટલે શું તો કે ભાઈ વર્તુળનો જે અંશ છે એના જે ભાગો છે એ ભાગોને જે જોડીને બનાવવામાં આકૃતિ આવે છે, બનાવવામાં અથવા દર્શાવવામાં આવે છે એને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. એટલે વર્તુળના ભાગને શું કહેવામાં આવે તો કે ભાઈ અંશ કહેવામાં આવે છે. તો વૃત્તાંશને શોધવા માટે છે એ શું તો કે ભાઈ એની આકૃતિ આપી. શું કામ એ વૃત્તાંશ છે એ કેટલાનો બનેલો હોય છે તો કે ભાઈ 360નો બનેલો. એના આધારે છે કોઈ એવી આંકડાકીય માહિતી છે એ ગોતવામાં આવે. દાખલા તરીકે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા 360. પેટા મૂલ્ય એટલે વિભાજિત મૂલ્ય દર્શાવવામાં આવ્યો. 5% છે, 10% છે, એવી રીતના એના મૂલ્યો દર્શાવવામાં આવ્યો. કુલ મૂલ્ય કેટલા છે પછી તો કે દાખલા તરીકે 200 આપેલા છે અથવા 235 આપેલા છે તો એને ગુણ્યા કેટલા તો કે ભાઈ 360. એ જે કંઈ પણ ભાગો દર્શાવવામાં આવે એ શું થયું કે વૃત્તાંશ થયું છે. અને એ વૃત્તાંશના કારણે છે એ તમામ પ્રકારની સમસ્યાઓ છે એ દર્શાવવામાં આવે. દરેક વ્યક્તિ છે એનાથી માહિતગાર થાય છે. તો આવી રીતના વૃત્તાંશ આકૃતિનો ઉપયોગ છે એ વિવિધ મૂલ્યોને દર્શાવવા માટે થાય છે. વિવિધ ભાગોને દર્શાવવા માટે છે એ શું કરવામાં આવે છે તો કે ભાઈ વૃત્તાંશ આકૃતિ છે એ દર્શાવવામાં આવે છે. એના પછીનો છઠ્ઠો જે કંઈ પણ પ્રકાર છે એ કયો છે તો કે સમય આધારિત રેખાકૃતિ. ભાઈ અત્યારનો સમય છે અને પહેલાંનો સમય છે એને દર્શાવવા માટે શું કરવામાં આવતું તો કે ભાઈ આ સમય આધારિત રેખાકૃતિ દર્શાવવામાં આવતી. દાખલા તરીકે 1947ની પહેલાંની વાત કરીએ ને અત્યારે 2020ની વાત કરીએ તો એ સમયગાળામાં શું તફાવત જોવા મળે છે. એ તફાવતોને દર્શાવવા માટે શું કરવામાં આવે છે તો કે ભાઈ સમય આધારિત રેખાકૃતિ દર્શાવવામાં આવે. એટલે એ આકૃતિને સ્પષ્ટ કરવામાં આવે, એ આકૃતિને દર્શાવવામાં આવે છે. તો સમય આધારિત રેખાકૃતિમાં શું તો કે બે ચલ વચ્ચેનું અંતર દર્શાવવા માટે છે એ આકૃતિ દર્શાવવામાં કેની વાત કરવામાં આવી? બે ચલ વચ્ચેનું અંતર દર્શાવવા માટેની વાત કરવામાં આવી છે. કે કોઈ પણ બે ચલ છે, દાખલા તરીકે આપણે
આખા વર્ષની આવક જાવકનો અંદાજ કાઢવો છે, એટલે અંદાજપત્ર તૈયાર કરવું છે અથવા નફો ખોટ છે, તો એને દર્શાવવા માટે શું કરવામાં આવે તો કે સમય આધારિત રેખાકૃતિ દર્શાવવામાં આવે. સૌથી વધારે શેમાં તો કે ભાઈ શેરના જે વલણો હોય છે, એટલે કોઈ એવી માર્કેટિંગ કંપનીઓ છે એ શું કરે છે તો કે વારંવાર શેર બહાર પાડે છે, એની કિંમત બહાર પાડે છે. તો એ શેરની જે કંઈ પણ કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા શું કરવામાં આવે તો કે શેરની વેચણી કરવા માટે છે એ શું કરે તો કે ભાઈ આ રેખા સમય આધારિત રેખાકૃતિનો ઉપયોગ કરે છે કે ભાઈ 1921 છે એ શેરની કિંમત 5 રૂપિયા હતી, 1925 આટલી થઈ, તો એ બે વચ્ચેના ચલનું અંતર છે એ કેટલું જોવા મળે છે, તો એ ચલને દર્શાવવા માટે છે આ સમય આધારિત રેખાકૃતિનો ઉપયોગ કરવામાં આવે. પછી કોઈ પણ ધંધાના વિકાસ માટે, ઉદ્યોગોના વિકાસ માટે, કોઈ એવી સંસ્થાના વિકાસ કરવા માટે શું કરવામાં આવે અંદાજ કાઢવામાં આવતું. આવક અને જાવકનો જે કંઈ પણ અંદાજ છે એ કાઢવા માટે પણ આ સમય આધારિત રેખાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી આપણે જોઈએ કે ભાઈ સ્તંભ આકૃતિ છે એ જ્યારે દોરવામાં આવે છે ત્યારે એમાં કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ. કે ભાઈ સ્તંભ આકૃતિ આપણે જ્યારે દોરીએ છીએ ત્યારે મહત્વની બાબત શું તો કે એને દોરવા માટેનો ચોક્કસ માપ લેવામાં આવે છે. એ ચોક્કસ માપના આધારે શું કરવામાં આવે તો કે સ્તંભ આકૃતિની રચના કરવામાં આવે છે. તો એમાં સ્તંભ આકૃતિમાં છે એ શું કરવામાં આવે છે તો કે બંને ધરી ઉપર છે વાય અને એક્સ ધરી છે એ રાખવામાં આવે છે. તો વાય ધરી ઉપર શું આવે તો કે પરતંત્ર ચલ આવે. પરતંત્ર ચલ એટલે દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યું છે, વસ્તીનો દર નક્કી કર્યો છે, એવી ઘણી બધી બાબતોને પરતંત્ર ચલ ઉપર રાખવામાં આવે, એટલે એનો નિર્ધારિત સમય રાખ્યો હોય કે ભાઈ 1 વર્ષનો ગાળો છે, 5 વર્ષનો ગાળો છે, 10 વર્ષનો ગાળો છે, એ પરતંત્ર ચલ છે. પછી વાયએક્સ ધરી ઉપર તો કે સ્વતંત્ર ચલ. સ્વતંત્ર શું કામે કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા કોઈ પણ વસ્તુ કોઈ પણ બાબત મૂકી શકાય છે, દાખલા તરીકે વર્ષ છે, દેશ છે, માસ છે, દિવસ છે, એ કોઈ પણ કે ભાઈ આજના દિવસે છે એ આટલા ટકા પ્રમાણમાં છે અનાજનું ઉત્પન્ન થયું હતું, અથવા ગયા વર્ષે છે આટલા ટકા અનાજનું ઉત્પન્ન થયું હતું. પછી ભારત દેશ છે, ભારત દેશમાં કયા વર્ષે કેટલા પ્રમાણમાં છે અનાજ ઉત્પાદન થયું છે એ દર્શાવવા માટે પણ શું કરવામાં આવે તો કે ભાઈ આ સ્તંભ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે. એટલા માટે એને સ્વતંત્ર ચલ કહેવામાં આવ્યા છે કે જે સ્પષ્ટ રીતે મૂકવામાં આવતા હોય છે, એનો ચોક્કસ આંકડો મૂકવામાં આવે છે. એમાં તમે ગમે તે આંકડો મૂકી શકતા નથી, કારણ કે એમાં ચોક્કસ સ્પષ્ટ રીતે છે એ સૂચવવામાં આવ્યું કે 1920ના વર્ષમાં છે એ અનાજનું ઉત્પાદન કેટલા ટન થયું હતું. એ પોઈન્ટના આધારે છે એને દર્શાવવામાં આવતું હોય, ટકાવારીના આધારે છે એ દર્શાવવામાં આવતું હોય. પછી જે અહીંયા વચ્ચે 0 આપેલો છે એને શું કહેવામાં આવે ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે છે. ઉદ્ગમ બિંદુ એટલે ત્યાંથી એની શરૂઆત થાય છે આકૃતિની, અને એ આકૃતિના પ્રમાણમાં છે આ ઉદ્ગમ બિંદુ છે એની જે આકૃતિ છે એમાં સ્તંભોની જે કંઈ પણ હાર કરવામાં આવી હોય એના વચ્ચે કેવું તો કે ચોક્કસ અંતર રાખવામાં આવવું છે. તો આ વાય એક્સ ધરી અને ઉદ્ગમ બિંદુ વચ્ચે છે એ શું તફાવત કે ભાઈ એના આધારે કઈ રીતના છે એ સ્તંભ આકૃતિ છે દર્શાવવામાં આવે છે. તેમાં ઘણી બધી બાબતો મૂકવામાં આવી. તો કે પહેલી બાબત શું તો કે ઉદ્ગમ બિંદુ વચ્ચેનું અંતર કેવું તો કે સરખું હોવું જોઈએ. ઉદ્ગમ બિંદુથી સ્તંભની જે કંઈ પણ અંતર છે એ ચોક્કસ હોવું જોઈએ, નિર્ધારિત કરેલું હોવું જોઈએ. ઉદ્ગમ બિંદુને સ્તંભ છે એ અડેલો હોવો જોઈએ નહીં. એના પછી બધા સ્તંભોની વચ્ચે જગ્યા કેવી હોવી જોઈએ ચોક્કસ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ. ભાઈ આમાં 5 સેમી રાખીને આમાં 10 સેમી એવી રીતના નહીં. એ જે કંઈ પણ સ્તંભની રચના કરવામાં આવી હોય એની જગ્યાઓ છે એ ચોક્કસ હોવી જોઈએ, એનું માપ ચોક્કસ લીધેલું હોવું જોઈએ. કોઈ જગ્યા વધારે રહી જાય, કોઈ જગ્યા ટૂંકી રહી જાય એવું નહીં, એની જગ્યા છે એ ચોક્કસ નિશ્ચિત કરેલી હોવી જોઈએ. એના પછી બધા સ્તંભોની લંબાઈ અને પહોળાઈ કેવી હોય, ઘણી વખત સરખી પણ ના પણ હોય, પણ એનું જે માપ છે એ માપના આધારે હોવી જોઈએ, એટલે એ સરખું રાખવામાં આવે. ઘણી વખત જે એક આકૃતિની લંબાઈ છે એ વધી ગઈ હોય, એક આકૃતિની લંબાઈ ઓછી થઈ ગઈ હોય, એક આકૃતિની પહોળાઈ વધી ગઈ હોય, એક આકૃતિની પણ સ્તંભની પહોળાઈ ઘટી ગઈ હોય, એવું ના થવું જોઈએ. જે સ્તંભ દોરેલો છે એનો જે પ્રમાણ છે એ કેવું હોવું જોઈએ ચોક્કસ અને નિશ્ચિત હોવું જોઈએ, નક્કી કરેલું હોવું જોઈએ, માપના આધારે હોવું જોઈએ, જેનાથી સ્તંભ આકૃતિ છે એ કેવી સ્પષ્ટપણે છે એ દર્શાવી શકાય છે. એના પછી રકમની માહિતીના આધારે રાખવી જોઈએ. દાખલા તરીકે તમને અહીં સમયગાળો આપ્યો છે કે 5 વર્ષના સમયગાળાના આધારે છે એ સ્તંભ આકૃતિ છે એની રચના કરો, તો એ ચોક્કસ માપના આધારે છે એ સ્તંભ આકૃતિ છે એ દર્શાવવામાં આવે, ચોક્કસ વર્ષના આધારે દર્શાવવામાં આવે છે કે જેના આધારે સ્તંભ આકૃતિ છે એ સારી રીતના રચી શકાય, દોરી શકાય અને સ્પષ્ટ રીતે એમાં માહિતી છે એ પ્રગટ કરી શકાય. તો આવી રીતના સ્તંભ આકૃતિ છે એની બધી બાબતો છે એ કેવી તો કે સ્પષ્ટ હોવી જોઈએ. તો સ્તંભ આકૃતિ દોરતી વખતે છે આટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ ઉદ્ગમ બિંદુ વચ્ચે છે એ સ્તંભની આકૃતિની જગ્યા હોવી જોઈએ, બંને સ્તંભોની વચ્ચે જગ્યા હોવી જોઈએ, પછી એની લંબાઈ પહોળાઈ છે એ કેવી તો કે ભાઈ સરખી હોવી જોઈએ, અને રકમના માહિતીના આધારે છે એ શું કરવામાં આવે તો કે ભાઈ આ સ્તંભ આકૃતિ સમય આધારિત જે કંઈ પણ રેખાકૃતિઓ છે એને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે, અને એના આધારે છે એ આકૃતિ છે એ
ભારતની સમસ્યાઓ, ભારતના સંજોગો અને ભારતની આંકડાકીય માહિતીને દર્શાવવા માટે શું કરવામાં આવે છે? બે આકૃતિની જે કંઈ પણ વ્યવસ્થાઓ છે એ સામાન્ય લોકોને છે એ આપવામાં આવે છે.